નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી, જેની અંદર પ્રોઝ એટલે કે પાછળનો જે પૂરક વાંચનનો વિભાગ છે એનો યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ, સુંદર પક્ષીઓ. તો આજના યુનિટની અંદર આપણે જુદા જુદા પક્ષીઓ વિશે ભણવાનું છે, એમના વિશે જાણવાનું છે. બર્ડ્સ આર બ્યુટીફુલ, પક્ષીઓ સુંદર છે. દે ફ્લાય ઇન ધ સ્કાય, તેઓ આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ધ ટ્રીઝ, તેઓ વૃક્ષ ઉપર રહે છે. દે સિંગ સ્વીટ સોંગ્સ, તેઓ મધુર ગીત ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ, બાળકો પણ ગાય છે. ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, અરે નાનકડા પક્ષી આકાશમાં ઉડ. આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય, હું તારી સાથે આવીશ, તું પણ મને શીખવ, એટલે કે તું પણ મને ઉડવાનું શીખવ. બાળકોને પણ પક્ષીની જેમ ઉડવાનું ગમે છે. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, આપણે દરેક જગ્યાએ પક્ષીઓને જોઈએ છીએ. દે લીવ ઇન વિલેજીસ, ટાઉન્સ એન્ડ સિટીઝ, તેઓ ગામડાઓમાં, નગરોમાં અને શહેરોમાં રહે છે. બધી જ જગ્યાએ આપણને પક્ષીઓ જોવા મળે છે. દે લીવ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન માઉન્ટેન્સ, તેઓ ફોરેસ્ટ એટલે કે જંગલોમાં અને માઉન્ટેન્સ એટલે કે પર્વતોમાં રહે છે. સમ વોટર બર્ડ્સ લીવ નિયર લેક્સ, કેટલાક વોટર બર્ડ્સ એટલે કે પાણીમાં રહેતા પક્ષીઓ લેક્સ સરોવરની નજીક રહે છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો, બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ, તમને એક કે બે પક્ષીઓ જોઈ શકશો, જોવા મળશે. વોચ ધેમ કેરફુલી, કેરફુલી એટલે કાળજીપૂર્વક, ધેમ એટલે તેઓને કાળજીપૂર્વક જુઓ, ધ્યાનથી જુઓ. લુક એટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ, તેમનો રંગ, શેપ એટલે કે આકાર, અને સાઇઝ એટલે કદ, તેમનો રંગ, આકાર અને કદ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ આર બિગ, કેટલાક પક્ષીઓ નાના છે. સમ આર બિગ, કેટલાક મોટા છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ, પક્ષીઓને જુદો જુદો રંગ હોય છે. પેરટ્સ આર ગ્રીન, પોપટ લીલા હોય છે. ડવ્સ આર ગ્રે, કબૂતર રાખોડી રંગના હોય છે. ક્રોઝ એન્ડ કુકૂઝ આર બ્લેક, કાગડો, ક્રોઝ એટલે કાગડો અને કુકૂઝ એટલે કોયલ, કાગડા અને કોયલ એ કાળા રંગના હોય છે. ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ, તો અહીંયા આગળ આપણને કહ્યું છે કે ધેર મે બી એટલે કે કદાચ તમારી શાળાની ઇન ફ્રન્ટ ઓફ સામે, એની આગળ વૃક્ષો હશે. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ, અને કેટલાક કદાચ તમારી સ્કૂલની બિહાઇન્ડ એટલે કે પાછળ હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ, તમે ત્યાં તમારા મિત્રની સાથે જઈ શકો. કીપ યોર નોટબુક્સ વિથ યુ, તમારી નોટબુક એટલે કે નોંધપોથી, કીપ એટલે રાખવી, તમારી નોટબુક તમારી સાથે રાખશો. સીટ ઇન અ ક્વાઇટ પ્લેસ, પ્લેસ એટલે જગ્યા અને ક્વાઇટ એટલે શાંત, શાંત જગ્યાએ તમે બેસશો. વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી, એવરીથિંગ અરાઉન્ડ યુ, તમારી આસપાસનું બધું જ તમે ક્વાઇટલી એટલે કે શાંતિથી જોશો. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ, તમે તમારી સામે જોશો. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ, છોડની પાછળ જોશો. એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, અને વૃક્ષોની ઉપર જોશો. તો તમારે ત્યાં શાંતિથી બેસી અને તમારી લુક ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી આગળ, બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ, છોડવાઓની પાછળ, એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ, અને વૃક્ષોની બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ ઉપર જોશો. અહીંયા બધી જ જગ્યાએ તમારે જોવાનું છે. આપણે શું જોવાનું છે? પક્ષીઓને. વોચ ધ બર્ડ્સ, પક્ષીઓને જુઓ. નોટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ, તેમનો કલર,
શેપ એટલે કે આકાર, અને સાઇઝ કદ. જુઓ, નોટ કરો એટલે કે તેને નોંધો. Behind, out there, names. Find out their names. તેમના નામ શોધો. બધા પક્ષીઓ આસપાસ જે છે એમાંથી કેટલાક પક્ષીઓના નામ તમને ના ખ્યાલ હોય તો એમના નામ તમારે નોંધવાના છે. બટ બી કેરફુલ, પરંતુ કાળજીપૂર્વક. ડોન્ટ મેક અ નોઇસ. નોઇસ એટલે અવાજ. તમારે અવાજ કરવાનો નથી. ડોન્ટ મેક અ નોઇસ, અવાજ કરશો નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. ધેમ એટલે તેઓને ખલેલ પહોંચાડશો નહીં. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. કેટલાક પક્ષીઓ તમારા હેડ એટલે કે તમારા માથા ઉપરથી ઉડશે. વોચ ધેમ ટુ, તેમને પણ તમે જુઓ. હવે અહીંયા નીચે જુઓ, તમને કેટલાક પક્ષીઓ આપેલા છે અને સાથે સાથે એમના વિશે આપણને માહિતી આપી છે. હિયર આર ધ પિક્ચર્સ ઓફ અ ફ્યુ બર્ડ્સ. અહીં કેટલાક પક્ષીઓના ચિત્રો છે. ડુ યુ નો ધેમ? શું તમે તેમને જાણો છો? હા, તમે ઘણીવાર આ પક્ષીઓને જોયા હશે. તો અહીંયા પહેલું પિક્ચર જે આપ્યું છે એ પિક્ચર એ કયા પક્ષીનું છે? હા, બરાબર, તમને દેખાય છે ને કે વૃક્ષની અંદર આ પક્ષી પોતાની ચાંચથી એ હોલ કરી રહ્યું છે. એને શું કહીએ છીએ આપણે ગુજરાતીમાં? લક્કડખોદ, અને ઇંગ્લિશની અંદર વુડપેકર. તો અહીંયા આપણે વુડપેકરનું એક બીજું ચિત્ર જોઈશું. હિયર ઇઝ અ વુડપેકર. અહીં વુડપેકર એટલે કે લક્કડખોદ છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક. સ્ટ્રોંગ એટલે મજબૂત, બીક એટલે ચાંચ. તેને ખૂબ જ મજબૂત ચાંચ હોય છે. ઇટ પીક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી. અહીંયા ટ્રંક ઓફ અ ટ્રી એટલે કે વૃક્ષનું થડ. ઇટ પીક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી. તે પોતાની ચાંચ વડે વૃક્ષની થડ ઉપર એ હોલ બનાવે છે, એ ખોતરે છે. ઇટ કેન મેક ધ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક. તે પોતાની ચાંચ વડે તેના ઉપર હોલ કરી શકે છે, એટલે કે કાણું કરી શકે છે. એ પછી આપણને એક બીજું પિક્ચર આપ્યું છે, એના વિશે માહિતી આપી છે. બીજું પિક્ચર અહીંયા આપેલું છે. આપણે બીજા એના કલર પિક્ચર્સ પણ જોઈએ. તમે આને જોયું જ હશે. શું છે આ? આઉલ. તો જોઈએ આપણે એના પિક્ચર બીજા. જુઓ, આપણે આઉલનું કલર પિક્ચર્સ જોઈએ છીએ. અહીંયા આગળ આપણે આઉલના કલર્સ પિક્ચર્સ જોયા. હવે અહીંયા ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન આઉલ. આ આઉલ એટલે કે ઘુવડનું ચિત્ર છે. અહીંયા ચિત્ર પણ તમે જોઈ શકો છો. ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ સ્મોલ બીક. તેની ચિત્રની અંદર તમે જુઓ છો કે બિગ રાઉન્ડ આઈઝ મોટી ગોળ આંખો છે, એન્ડ સ્મોલ બીક અને એની જે બીક જે ચાંચ છે એ કેવી છે? નાની છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. તે રાત્રિનું પક્ષી છે. સમ પીપલ ડિસલાઇક આઉલ. કેટલાક લોકોને ડિસલાઇક એટલે ગમતું નથી. કેટલાક લોકોને તે ગમતું નથી, એટલે કે ઘુવડ ગમતું નથી. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ. પરંતુ તે ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ હાર્મલેસ. તે આપણને નિરુપદ્રવી એટલે કે નુકસાનકારક નથી. એ પછી આગળ બીજું એક પિક્ચર જોઈએ, જેની અંદર બીજા એક પક્ષી વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એ પક્ષી છે પેલિકન. તો હવે અહીંયા આપણે પેલિકન વિશે માહિતી લઈએ. એ પહેલાં એના પણ કેટલાક કલર પિક્ચર્સ જોઈ લઈએ. તો અહીંયા આગળ આપણે પેલિકનનું પિક્ચર જોઈએ છીએ. તો અહીંયા આ જે પેલિકનનું બીજું પિક્ચર છે એની અંદર એણે પોતાની ચાંચની અંદર એક આખી ફિશ માછલી પકડેલી છે.
આપણને જે માહિતી આપી છે એમાં પણ એ પ્રમાણે આપ્યું છે કે તે પોતાની ચાંચની અંદર એક માછલીને પકડી શકે છે. એની ચાંચ તમને અહીંયા જોવા મળે છે, કેટલી મોટી છે. ચલો એના વિશે માહિતી લઈએ. ડુ યુ નો ધીસ બર્ડ? શું તમે આ પક્ષીને જાણો છો? ઇટ ઇઝ અ પેલિકન. તે પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. તે પાણીનું પક્ષી એટલે કે પાણીમાં રહેતું પક્ષી છે. ઇટ લીવ્સ નિયર બિગ લેક્સ. તે મોટા સરોવરની નજીક રહે છે. તે મગરની ને એમની જેમ સતત પાણીમાં નહીં પણ સરોવરની નજીક રહેતું પક્ષી છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. આપણે આગળ ચિત્રમાં જોયું કે એની ચાંચ જે છે ખૂબ જ લાર્જ, મોટી છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. પેલિકનની ચાંચ ખૂબ જ મોટી છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. તે તેની અંદર મોટી માછલીને પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન ખૂબ મોટું પક્ષી છે. સમ પેલિકન આર 4 feet લોંગ. કેટલાક પેલિકન 4 ફૂટ સુધી લાંબા હોય છે. એ પછી આપણે બીજા પક્ષી વિશે માહિતી મેળવીએ, જે આપણને બધાને કદાચ એનો નેસ્ટ ખૂબ જ ગમે છે. તો અહીંયા તમને જોવા મળે છે કે આ જે પક્ષીનો નેસ્ટ તમે ગામડાઓની અંદર જો જતા હો તો કૂવા અથવા તો વૃક્ષ ઉપર પણ એનો નેસ્ટ તમને જોવા મળે છે. આ છે સુગરી, જેને આપણે શું કહીએ છીએ? વીવર બર્ડ. તો એના પણ આપણે કેટલાક કલર્સ પિક્ચર્સ જોઈશું. જુઓ અહીંયા સુગરીનો નેસ્ટ એટલે કે એનો માળો કેવો સુંદર છે, એને કેવો સરસ રીતે બનાવેલો છે. હા, આ બંને ચિત્રોમાં એ નેસ્ટ આપણને જોવા મળે છે. અંદર એનું બચ્ચું એનું પણ અંદર છે માળાની અંદર. હવે આપણે એના વિશે માહિતી મેળવીએ. તમે પણ આ સુગરીનો માળો જોજો, તમારી આસપાસ જોવા મળશે તમને. નાઉ લુક એટ ધીસ બર્ડ. હવે આ પક્ષીને જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ? તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તે પોતાનો વિવિંગ એટલે કે ગૂંથવું, તે પોતાનો માળો ગૂંથી રહ્યો છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ. તે વીવર બર્ડ એટલે કે સુગરી છે. ઇટ વેવ્સ ઇટ્સ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. તે પોતાનો માળો સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ, અહીંયા આગળ તણખલા અને સોફ્ટ નરમ ઘાસ વડે ગૂંથે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટીફુલ. તેનો માળો ખરેખર ખૂબ સુંદર છે. આપણને પણ એનો માળો જોયો તે ખરેખર ખૂબ સુંદર છે. નેક્સ્ટ આપણે બીજા બર્ડ વિશે પણ હજી ભણવાનું છે. તો એ બર્ડ જે છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો તે ગુજરાતનું રાજ્ય પક્ષી જેને આપણે કહીએ છીએ એ છે, અને એ છે ફ્લેમિંગો, જેને ગુજરાતીમાં કહીએ છીએ સુરખાબ. તો એના પણ આપણે કેટલાક કલર પિક્ચર્સ જોઈશું. સુરખાબ, તો અહીંયા આપણે સુરખાબનું ફ્લેમિંગોનું પિક્ચર જોઈએ છીએ. બુકમાં આપણને બ્લેક એન્ડ વ્હાઇટ આપ્યું છે એટલે ખ્યાલ આવતો નથી. તો અહીંયા તમે જુઓ છો કે એના પગ કેવા પતલા અને લાંબા છે. એની ગરદન, એની ડોક જે છે એ પણ ખૂબ લાંબી છે. જુઓ એના પીંછા આછા ગુલાબી રંગના છે. તો આ સુરખાબ જે આપણું રાજ્ય પક્ષી છે. આપણા રાજ્ય પક્ષી વિશે માહિતી મેળવીએ. મીટ ધીસ બ્યુટીફુલ બર્ડ. તમે આ સુંદર પક્ષીને મળો, જુઓ. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તે ગુજરાત રાજ્યનું સ્ટેટ બર્ડ એટલે કે રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ. તે પણ પાણીનું એટલે કે પાણીની આસપાસ રહેતું પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફીધર્સ. આપણે રંગીન પિક્ચરની અંદર કલર પિક્ચરમાં જોયું કે એના પીંછા જે છે ફીધર્સ એ પિંક કલરના છે, આછા ગુલાબી રંગના છે. ઇટ હેઝ લાઇટ પિંક ફીધર્સ. તેને આછા ગુલાબી રંગના પીંછા છે. ઇટ હેઝ લોંગ નેક
એન્ડ લોંગ લેગ્સ. તેને લાંબી ડોક અને લાંબા પગ છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ. તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો. તો તે ફ્લેમિંગો એટલે કે સુરખાબ છે. ઇન્ડીડ બર્ડ્સ આર લવલી. ઇન્ડીડ એટલે ખરેખર. ખરેખર પક્ષીઓ સુંદર છે. દે આર અવર ફ્રેન્ડ્સ. તેઓ આપણા મિત્રો છે. હવે અહીંયા આગળ એક્સરસાઇઝ આપણને આ પાઠની અંદર ખૂબ જ થોડીક આપેલી છે, તો આપણે આની સાથે સાથે જ આ વિડીયોમાં જ આ એક્સરસાઇઝ કરી લઈશું. તો એક્સરસાઇઝની અંદર ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપ્યું છે રીડ ધ સેન્ટેન્સીસ, ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ ધ બર્ડ, રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીંયા આગળ આ બ્લેન્કની અંદર આપણે પક્ષીનું નામ શોધી અને એ ખાલી જગ્યામાં લખવાનું છે. ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈઝ. તે પોતાની ગોળ મોટી આંખો વડે અંધારામાં જોઈ શકે છે. તો એ કયું પક્ષી છે કે જે પોતાની આંખોથી અંધારામાં જોઈ શકે છે? તો આઉલ. OWL આઉલ. બીજા નંબરની અંદર છે ઇટ પીક્સ ઇન ધ વુડ એન્ડ મેક્સ ધ નેસ્ટ. તો શું છે પક્ષીનું નામ? વુડ પેકર. વુડ પેકર. અહીંયા સ્પેસ પ્રમાણે મને લખતા ઓછું ફાવે છે, તો એ તમે વુડ પેકર. ત્રીજા નંબરમાં છે આઈ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બીક. હું મારી ચાંચની અંદર, એટલે કે તે પોતાની ચાંચની અંદર ફિશને, માછલીને પકડી શકે છે. તો આપણે પાઠની અંદર જોયું કે જે પેલિકન છે એ પોતાની ચાંચમાં માછલીને પકડી શકે છે. તો આનો આન્સર છે ત્રીજી ખાલી જગ્યામાં આવશે પેલિકન. પહેલીમાં આઉલ, બીજીની અંદર વુડ પેકર અને ત્રીજીની ખાલી જગ્યામાં પેલિકન. Number 4, it weaves the nest with soft straws and leaves of the grass. તે નરમ સળીઓ અને નરમ ઘાસ વડે, તણખલા વડે એ પોતાનો માળો ગૂંથે છે. તે વીવર બર્ડ, સુગરી, વીવર બર્ડ. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. જે આપણે છેલ્લે જોયું સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત છે ફ્લેમિંગો. તો છેલ્લી પાંચમી ખાલી જગ્યામાં આવશે ફ્લેમિંગો. હવે નીચે બીજા નંબરમાં આપ્યો છે રાઇટ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ ઇન ધ બોક્સ. હવે અહીંયા જે આપી છે સ્પેસ એની અંદર ખરા ખોટા, તો ખરું હોય તો ટ્રુનો ટી લખવાનો છે અને ખોટું હોય તો ફોલ્સ ફોર એફ લખવાનો છે. ધ બર્ડ્સ લીવ ઇન સિટીઝ. હવે પક્ષીઓ શહેરમાં રહે છે. તો આમ જોવા જઈએ તો પક્ષીઓ શહેરમાં પણ રહે છે, ગામડાઓમાં પણ રહે છે, બધી જગ્યાએ રહે છે, એટલે શહેરમાં રહેતા નથી. તો એ પ્રમાણે અહીંયા વાક્ય ફોલ્સ, એટલે અહીંયા આપણે એફ લખીશું. નંબર 2, ક્રોઝ એન્ડ કુકુઝ આર ગ્રે. આપણે પાઠની અંદર જોયું છે કે કાગડા અને કોયલ એ કેવા રંગના હોય છે? કાળા રંગના. તમે તમારી આસપાસ પણ જુઓ છો ગ્રે રંગના હોતા નથી. તો એ પણ ફોલ્સ, ખોટું છે. અ પેલિકન મેક અ હોલ ઓન ધ ટ્રંક ઓફ ટ્રી. પેલિકન એ પોતાની ચાંચની અંદર માછલીને પકડી શકે છે, પણ વૃક્ષ ઉપર હોલ કરી શકતો નથી. તો આ વાક્ય પણ ફોલ્સ. અ વીવર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. હવે અહીંયા વીવર બર્ડ એટલે કે સુગરી એ રાત્રિનું પક્ષી છે? નથી. તો એ પણ ફોલ્સ. ડોન્ટ મેક અ નોઇઝ, ધ બર્ડ્સ મે કમ ટુ યુ. તો અહીંયા કહ્યું છે કે ડોન્ટ મેક અ નોઇઝ, તમે અવાજ કરશો નહીં. ધ બર્ડ્સ મે કમ ટુ યુ, પક્ષીઓ તમારી પાસે આવશે. તો આવતા હશે? પક્ષીઓ તો આપણાથી ગભરાઈ જાય. આપણે સહેજ પણ અવાજ કરીએ તો પણ ઉડી જાય, શાંતિથી બેસી રહીએ તો પણ જોડે આવે નહીં.
એ પછી છેલ્લે અહીંયા તમને બુકની અંદર સ્પેસ આપી છે ડ્રો યોર ફેવરાઇટ બર્ડ. તો તમને તમારું મનગમતું કોઈ પક્ષીનું અહીંયા ચિત્ર દોરવાનું છે, જે તમારે નોટબુકની અંદર તમારી બુકની અંદર દોરી લેવાનું છે. અહીંયા આગળ આપણે આ પાઠની અંદર એની એક્સરસાઇઝ પણ સાથે પૂરી કરી છે. તો ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો કોઈ આગળનો ટૉપિક નેક્સ્ટ લઈશું. થેન્ક યુ.